હેલો મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ફરી આપણે તમને એક મહત્ત્વની માહિતી આપવા જઈ રહ્યા છે. જો એ પહેલાં તમે આપણી ચેનલ સાથે ના જોડાયો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, આપણા 3 ગ્રુપ છે. આપણું ટેલિગ્રામ ગ્રુપ છે, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આપણું વોટ્સઅપ ગ્રુપ છે, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને આપણું ઇન્સ્ટાગ્રામ આઈડી છે, એ પણ ગમત સાથે જ્ઞાન ચેનલ દ્વારા ચાલુ છે. એને પણ તમે ફોલો ના કર્યું તો કરી દેજો. તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની નાનામાં નાની અપડેટ છે એ આપણે આ ચેનલ દ્વારા આપીએ છીએ. જો તમે પ્રોબેશન ઓફિસરની તૈયારી કરો છો તો આજે જ જણાવી દેજો, કેમ કે આપણે એક ફ્રી બેન્ચ ચાલુ કરી છે, જેની 18 મોક ટેસ્ટ આવી ગઈ છે, જેનું નામ છે હું પણ 60માંથી 1 સીટ પાકી. બરાબર, બેન્ચનું નામ છે 60માંથી 1 સીટ પાકી. અને એક આપણે મુખ્ય સેવિકાની તૈયારી પણ કરાવી રહ્યા છીએ. બરાબર છે, એની પણ ફ્રી બેન્ચ ચાલુ કરી છે, એના પણ 4 લેક્ચર આવી ગયા છે. એમાં પણ જો તમે તૈયારી કરતા હો તો જોડાઈ શકો છો. જે બેન્ચનું નામ છે હું પણ બનીશ મુખ્ય સેવિકા. આ બધી બેન્ચ આપણે યુટ્યુબ પર જ છે, બરાબર, અને એ પણ ફ્રીમાં, કોઈ પણ ચાર્જેબલ નથી. એટલે આપણે તમે જો એનો લાભ લેવા માગતો હોય ફ્રીમાં, તો આપણે ચેનલ સાથે જોડાઈ દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ બટન પર ક્લિક કરી દેજો, જેથી જલ્દી નોટિફિકેશન તમામ લેક્ચરની મળી જાય. અને બીજું વિદ્યાર્થી મિત્રો, તમને જણાવી દો કે જો તમારે ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8માં મેરિટ કેલ્ક્યુલેશન કરતાં આવડતું નથી તમારે, બરાબર છે, તો આ રીતે તમે મેરિટ કેલ્ક્યુલેશન કરી શકો છો. એકદમ શોર્ટમાં છે, એમનો વિડીયો બનાવેલો છે. ધોરણ 1 થી 5, ધોરણ 6 થી 8. જો કે આ નહીં આવે, એમાં તો માર્કના આધારે ભરતી થશે, બરાબર છે. સોરી મિત્રો, જો તમે વિષયવાર કટ ઓફ જોવા માગતો હો, બરાબર છે, તો આપણે ગમત સાથે જ્ઞાનનું એક પ્લે લિસ્ટ છે. અહીંયા પ્લે લિસ્ટમાં જશો તમે, ત્યાં તમને કટ ઓફ જોવા મળશે. ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8નું વિદ્યાસહાયકનું ભરતીનું વિષયવાર અને કેટેગરી વાઇઝ કટ ઓફ. એમાં વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાનનું કટ ઓફ આવી જશે, ભાષાનું આવી જશે, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત અને ગણિત વિજ્ઞાનનું પણ આવી જશે, બરાબર. ઉપરાંત આ છે ધોરણ 6 થી 8. ઉપરાંત ધોરણ 1 થી 5નું પણ કટ ઓફ છે, એમાં લેક્ચર મૂકેલો છે, બરાબર છે. એક વિજ્ઞાન પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ સિવાય તમામ કટ ઓફના લેક્ચર છે. મેં પ્લે લિસ્ટ બનાવી દીધું છે. ટોટલ 8 લેક્ચર છે. કેટલા? 8. એટલે બધા વિષયો જેમને લાગતા વળગતા હોય તમામ ત્યાં જોઈ લેજો. અને હવે આપણે ચર્ચા કરીએ, બરાબર છે, ટેટ 1-2 ભરતી અંતર્ગત મેરિટ લિસ્ટ ક્યારે આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે બધાને ખબર છે શું ચાલુ થઈ ગયું છે? જિલ્લા ફેરબદલી, બરાબર છે. તો સાઈડમાં તમને આખું એનાલિસિસ કહી દો ક્યારે આવશે ને, બરાબર છે. તો અત્યારે મિત્રો ચાલુ છે જિલ્લા ફેરબદલી, બરાબર છે. જિલ્લા ફેરબદલી પૂરી થશે એટલે સૌથી પહેલું આવશે તમારી વિષયવાર જગ્યા. ગણિત વિજ્ઞાનમાં કેટલી જગ્યા આવશે, સામાજિક વિજ્ઞાનમાં કેટલી જગ્યા આવશે અને ભાષામાં કેટલી જગ્યા આવશે, બરાબર છે. એ જિલ્લા ફેરબદલી પૂરું થશે પછી તમામ જિલ્લાઓની છે એ વિષયવાર અને કેટેગરી વાઇઝ છે એ જગ્યા આવશે, બરાબર છે. ત્યારબાદ જે શિક્ષણ સહાયકની ભરતી આવેલી છે ઉચ્ચતર માધ્યમિકમાં, બરાબર છે, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, એમાં સૌપ્રથમ ભરતી થશે. એના રાઉન્ડ 12 પડશે, બરાબર છે. ત્યારબાદ જ ક્રમિક ભરતી જ થશે. ત્યારબાદ જ આપણે છે ધોરણ 6 થી 8નું છે એ અરસા દરમિયાન છે પ્રાઇમરી મેરિટ લિસ્ટ આવશે, બરાબર છે. ઓકે, મેરિટ લિસ્ટ પૂરું થાય પછી પહેલી ભરતી તો પૂરી થઈ જ જવાની છે, ટાટવાળી તો શિક્ષણ સહાયકની, એમાં બધાને ઓર્ડર થઈ જાય. પછી છે ટેટ 2 6 થી 8નું આવશે અને પછી ટેટ 1 1 થી 5ની જિલ્લા પસંદગી આવશે, બરાબર છે. એટલે મેરિટ લિસ્ટ ક્યારે આવશે હું તમને હજી એકવાર કહી દઉં, હજી ધ્યાનથી સાંભળી ન હોય તો સાંભળી લેજો. સર્વપ્રથમ જિલ્લા ફેરબદલી થઈ જાય એટલે વિષયવાર અને કેટેગરી વાઇઝ કેટલી જગ્યા છે એ આવશે. વિષયવાર અને કેટેગરી વાઇઝ જગ્યાઓ પૂર્ણ થયા બાદ, વિષયવાર અને કેટેગરી વાઇઝ જગ્યાઓ ડિક્લેર થયા બાદ મેરિટ લિસ્ટ આવશે, બરાબર છે. પછી જો એમાં તમારે કંઈ વાંધા હોય, તમારે કંઈક મેરિટમાં તમારે માનો કે 70નું મેરિટ બને છે ને એમાં 69.50 આવ્યા, તો તમારે કંઈક ભૂલ હોય તો તમારે વાંધા અરજી કરી શકો છો. એના માટે પણ અમુક ટાઈમ આપવામાં આવશે. એ વાંધા અરજી, વાંધા સૂચનો એ લોકો ધ્યાને લેશે. એના એવિડન્સ એટલે કે પુરાવા જોશે, બરાબર છે. જો આખી પ્રક્રિયા કહું છું તમને, બરાબર છે, આ એકદમ ડીપ ડેપ્થમાં પ્રક્રિયા છે. ગમે તે લેક્ચર જોઈજો, તમને આવી માહિતી તમને ક્યાંય નહીં મળી હોય, બરાબર છે. જેટલા નવા છે એ લોકો ખાસ જોજો. ત્યારબાદ વાંધા અરજી પૂર્ણ થયા બાદ છે એનું ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે.
ફાઇનલ મેરિટ લિસ્ટ છે વિદ્યાર્થી મિત્રો, એ તમે કઈ રીતે જોઈ શકશો, બરોબર છે. એમાં તમારો કેટેગરી વાઇઝ નંબર આવશે, તમારો એટલામાં નંબર છે. જનરલ નંબર કેટલો છે એ પણ તમને બતાવશે, બરોબર છે. આટલી વસ્તુ છે એમાં બતાવશે, બરોબર તમને. એટલે એ તમે ખાસ જ્યારે બહાર પડે ત્યારે તમે જોઈ લેજો. હવે બધાએ ફોર્મ ફિલઅપ કર્યું છે ત્યારે એમનો પાસવર્ડ યાદ રાખ્યો હશે, બરોબર છે. વિદ્યાર્થી મિત્રો, આ પાસવર્ડ તમારે ભૂલવાનો નથી, બરોબર છે. એ પાસવર્ડના આધારે જ તમે કોઈ પણ તમારું મેરિટ લિસ્ટ છે એ જોઈ શકશો, બરોબર છે. એટલે એ પાસવર્ડમાં તમારે ખાસ સાચવીને રાખવાનો છે. ફોર્મ ભર્યું ત્યારે જે નાખ્યો તે લાસ્ટ ટાઈમ સુધી તમે યાદ રાખજો, એ પાસવર્ડ ફિલઅપ કર્યો એ, બરોબર છે. આવું તમને નાનામાં નાની વાત કોઈ નહીં કહે, બરોબર. પાસવર્ડવાળી વાત એ તમારે લાસ્ટ સુધી યાદ રાખવાનો છે. ડન છે. હવે ક્રમિક ભરતી થતાં મેરિટ આટલું રહેશે. એટલે મેં તમને કીધું એમ બધું જ કેટેગરી વાઇઝ મેરિટ છે આપણે કહી દીધું છે, બરોબર છે. ધોરણ 1 થી 5, ધોરણ 6 થી 8નું જો ક્રમિક ભરતી થાય તો એ 2-3% છે એ નીચું આવશે, 100%. અને મોસ્ટ ઓફલી બધા એમ કહે છે કે અમુક શિક્ષકો છે ફરી ફોર્મ ભરવાના છે, બરોબર છે. તો એ આવતા કંઈ બહુ જાજો ફેર પડતો નથી, એટલા બધા નહીં આવે. માનો કે 100 હોય તો 100માંથી અમુક 10-15 જણા આવે કદાચ, બાકી એટલા બધા તો ના જ આવે, બરોબર છે. અને તમારે સારું મેરિટ થાય છે એ લોકોએ તો 100% તમારે ગણતરી રાખવાની, 70+ વાળા ટોટલ, બરાબર. એ બધા છે એ લાગી જશે. ભાવિ શિક્ષકો બની જાઓ અને બાળકોનું ભવિષ્ય સુધારો એવી ભગવાનને પ્રાર્થના કરું છું. તમે બધા શિક્ષકો બની જાઓ, બરોબર છે. કેટલા વિદ્યાર્થીઓને કેટલું મેરિટ બને છે બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરજો. ધોરણ 1 થી 5 લખજો કે ધોરણ 6 થી 8 લખજો. કેટેગરી ખાસ મેન્શન કરજો, મેલ ફિમેલ પણ મેન્શન કરજો. શું તમે સેફ છો કે નહીં એનો પણ હું તમને આન્સર આપીશ. હું તમને વહેલા મોડો જવાબ આપી દઈશ, બરોબર. કોમેન્ટમાં ઘણા બધાની કોમેન્ટ આવતી હોય એટલે ક્યારેક જવાબ આપી ના શકું, બરોબર છે. પણ વહેલા મોડો હું તમને આન્સર આપી દઈશ. એટલે ખાસ જણાવી દઉં, આ હતી એક અપડેટ, બરોબર છે. ટેટ 1-2 ભરતી અંતર્ગત મેરિટ લિસ્ટ ક્યારે આવશે આપણે ચર્ચા થઈ ગઈ. ક્રમિક ભરતી થશે, આ થશે, 100% ક્રમિક ભરતી થશે. અને ક્રમિક ભરતી થતાં છે એ આટલું મેરિટ નીચું રહેશે. તો પણ તમને ડાઉટ હોય કે ગુજરાતી ભાષાનો એટલા થાય છે, હિન્દી ભાષામાં એટલા થાય છે, બધા વિષયનું કેટેગરી વાઇઝ જો તમારે એકદમ ડીપલી જોવું હોય તો આ એકવાર તમે જોઈ લેજો ને. આમાં તમારો ટોટલ ડાઉટ છે એ ક્લિયર થઈ જશે, બરોબર છે. એમાં આપણે એસએસનું પણ લખેલું છે, ગણિત વિજ્ઞાનનું પણ લીધેલું છે, ગુજરાતી ભાષા, હિન્દી ભાષા, અંગ્રેજી ભાષા અને સંસ્કૃત ભાષાનું પણ કટ ઓફ લીધું છે. કેટલાય અટકશે એ પણ કીધું છે ને. અગાઉનું છેલ્લી ભરતીનું કેટલું હતું એની પણ ડેપ્થમાં ચર્ચા છે એ ત્યાં કરવામાં આવી છે. એટલે પ્લે લિસ્ટ એકવાર તમે જોઈજો આપણી ચેનલ ઉપર. ના ઢગલો લેક્ચર છે એ ટેટ ટાટના પણ તમને મળી રહેશે. આ 8 લેક્ચર છે સ્પેશિયલ મેરિટના જ છે, બરોબર છે. એ પણ તમે ડેપલી જોઈ લેજો. તો વિદ્યાર્થી મિત્રો, કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂર લિંક શેર કરજો, જેથી તમામ વિદ્યાર્થીઓને આ ફ્રી લેક્ચરનો લાભ મળે. તમે આપણા ગ્રુપમાં જોડાઈ જજો, બરોબર છે. જેટલી ભરતી રાઉન્ડ બહાર પડશે ને, પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ, ચોથો રાઉન્ડ, પાંચમો રાઉન્ડ, કેટલાય મેરિટ અટક્યું, બધી માહિતી લાસ્ટ સુધી તમને આપવાની છે. તો આજે જ જોડાઈ જજો, બરોબર છે. થેન્ક યુ મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે. આભાર મિત્રો.